નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે પ્રારંભ કરી રહ્યા છે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન જે છે એનું સેક્શન એ. આપણે વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરી હેલ્પ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે સેક્શન એ જે છે આપણે જેટલા પણ 10 પ્રશ્નપત્ર છે એનો આપણે તમને સોલ્વ કરીને આપીશું, જેથી તમે 24 માર્ક જે છે સારામાં સારી રીતે મેળવી શકો. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પણ એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેશો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પહેલા પ્રશ્નથી જોડકા જોડો. તો કીર્તિ તોરણ, તો વિદ્યાર્થી મિત્રો કીર્તિ તોરણ એ ક્યાં આવેલું છે? કીર્તિ તોરણ આવેલું છે વડનગરમાં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલામાં આવશે એફ. બરાબર છે, વડનગર. પછી બીજું જુઓ વિદ્યાર્થી મિત્રો, જરીકામ. જરીકામ ક્યાંનું પ્રખ્યાત છે વિદ્યાર્થી મિત્રો? યસ, જરીકામ એ સુરતનું પ્રખ્યાત છે. કોનું પ્રખ્યાત છે? સુરતનું. એટલે આવશે ડી. ડી સુરત. એ જ પણ વિદ્યાર્થી મિત્રો ત્રીજું સ્તંભાલેખો. સ્તંભલેખો, તો સ્તંભલેખો જે છે ક્યાં જોવા મળે છે? અથવા સ્તંભલેખો કઈ લિપિમાં જોવા મળે છે? યસ, સ્તંભલેખો જે છે બ્રાહ્મી લિપિમાં જોવા મળે છે. તો અહીંયા આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો એ, બ્રાહ્મી લિપિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એલિફન્ટાની જે ગુફાઓ છે, બરોબર છે, તો એ ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? ધારાપુરીમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ધારાપુરીમાં. એટલે આવશે બી, ધારાપુરી. ત્યારબાદ ભારતીય સંગ્રહાલય જે છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાં આવેલું છે? યસ, એ આવેલું છે વિદ્યાર્થી મિત્રો કોલકાતામાં. એટલે સી, કોલકાતા. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે આપણે. તો અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ નથી વિદ્યાર્થી મિત્રો. એ હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે એ વિધાન શું છે? આ ખોટું છે. શું છે? ખોટું. ખરેખરમાં પ્રવેશવાની છૂટ નથી. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક મળે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી આ ખાસ ધ્યાન રાખજો. આ વિધાન એકદમ સાચું છે. બરોબર છે? ખરું વિધાન છે. આ ખોટું છે, આ ખરું છે. ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો તદ્દન સાચું વિધાન છે. કરેક્ટ વિધાન છે. ગ્રામ પંચાયત તથા નગરપાલિકામાં પણ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ સાચો છે. પરફેક્ટ લખેલું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે. તો આ વિધાન તદ્દન સાચું છે વિદ્યાર્થી મિત્રો. 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ શું છે? તદ્દન ખરું છે. અરુણાચલ પ્રદેશમાં સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના જે છે એ ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો એ કઈ નદી પર આવેલી છે? યસ, કાવેરી નદી પર આવેલી છે. કઈ નદી પર આવેલી છે? કાવેરી નદી પર. નેક્સ્ટ, ગરીબી રેખાનો જે ખ્યાલ છે એ સૌપ્રથમ WHO નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો. તો WHO નિયામક કયા હતા વિદ્યાર્થી મિત્રો? યસ, બ્યોર્ડ ઓરે. કોણ? બ્યોર્ડ ઓરે જે હતા એમણે સર્વપ્રથમ શું કર્યો હતો? ગરીબી રેખાનો જે ખ્યાલ છે એ રજૂ કર્યો હતો. અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જ્હોન ફ્રેન્કલિન કેનેડી, જ્હોન કેનેડી જે છે પ્રમુખ હતા, એમણે 4 અધિકારો ગ્રાહકો માટે રજૂ કરેલા હતા. બરોબર છે? જ્હોન ફ્રેન્કલિન કેનેડી.
બરોબર વિદ્યાર્થી મિત્રો. હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો સૌથી ડાબી, યાદ રાખજો, સૌથી ડાબી બાજુની લેન ઉપર જ વાહન ચલાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો 15મો જે છે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને લખીને આપવાનો છે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? હું તમારા કોમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ જવાબ આપીશ, રિપ્લાય આપીશ. બરોબર છે, તમે કોમેન્ટમાં બોક્સમાં કોમેન્ટ ખાસ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી જે વિકલ્પો છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન. તો 16મો નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો પંચમઢી જે છે એ જૈવ આરક્ષિત વિસ્તાર છે. શું છે? પંચમઢી એ જૈવ આરક્ષિત વિસ્તાર છે. 17મો નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? તો ટસર, સેતુર, ઝીંગા, ઈરી. બરોબર છે, તો આમાંથી કયો પ્રકાર નથી? તો ઝીંગા જે છે ને એ પ્રકાર નથી વિદ્યાર્થી મિત્રો. બરોબર, બાકી બધા જ જે છે શું છે? રેશમના પ્રકાર છે. બરોબર છે. ઓકે, તો જવાબમાં શું આવશે? ઝીંગા. બરોબર વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? વિદ્યાર્થી મિત્રો આવે પૂછવાની શું જરૂર છે? બરોબર, એકદમ સહેલો પ્રશ્ન છે. કયું છે? જવાબમાં આવશે અમદાવાદ. બરોબર છે, અમદાવાદનું જે રેલવે સ્ટેશન છે સૌથી મોટું રેલવે સ્ટેશન છે વિદ્યાર્થી મિત્રો. અને વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988માં ક્યારે અમલમાં મૂક્યા? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યારે અમલમાં મૂક્યા? બોલો જલ્દી, બોલો, વિચારો. યસ, શું આવશે જવાબ? બોલો. તો 18 ફેબ્રુઆરી 1988ના રોજ રજૂ કર્યા. 18 ફેબ્રુઆરી 1988. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આવશે. અહીંયા ઓપ્શન એ આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે દ્વિચક્રી વાહન ચલાવતા પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેમાંથી કયું છે? 4 આપેલા છે એ પૈકી વિદ્યાર્થી મિત્રો પહેલું છે માથા પર આવેલ અથડામણ જે છે એના આઘાતની અસર ઓછી કરવી. બરોબર છે, એ આપણો શું થશે વિદ્યાર્થી મિત્રો? જવાબ થશે. બરોબર છે, માથા પર કોઈ પણ પ્રકારની અથડામણ આવેલ હોય એ અથડામણના આઘાતથી, બરોબર છે, અકસ્માતથી, બરોબર છે, ઓછી અસર કરવા માટે, આઘાતની અસર ઓછી કરી, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બોલો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. તો એ કમિશન છે વિદ્યાર્થી મિત્રો CAC. બરોબર છે, પૂર્ણ નામ લખવું પડશે આપણે. બરોબર છે, તો લખીશું કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. બરોબર છે, ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. 22મો પ્રશ્ન છે છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી શું કરે છે? કાર્બન લે છે. તો આપણે ઊંઘમાંથી પૂછે તો પણ આવડે વિદ્યાર્થી મિત્રો. આ કઈ પ્રક્રિયા છે? પ્રકાશ સંશ્લેષણ. કઈ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. બરોબર છે, ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? તો પણ આ પણ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઉદારીકરણ. શું છે? ઉદારીકરણ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આટલા સુધી ખ્યાલ આવી રહ્યો હશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતીની સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે? વિદ્યાર્થી મિત્રો કયું પ્રાણી છે? જળ બિલાડી. વિદ્યાર્થી મિત્રો સરસ રીતે પ્રિપેરેશન કરો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છે વિદ્યાર્થી મિત્રો. તો સરસ રીતે તમે પ્રિપેરેશન કરીને સારામાં સારા માર્ક્સ લાવો એ જ અમારી અપેક્ષા છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે સબસ્ક્રિપ્શન કરતા નથી, તો બધાને વિનંતી છે કે તમારા માટે જ મહેનત કરી રહ્યા છે, તો
તો તમારો સપોર્ટ અમને ખૂબ જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક પરીક્ષાની શુભકામનાઓ. બાય બાય.